જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. 3 વાગ્યા, અહીંયા 8:30 9 જેવું થયું ને એમ કમ્પ્લીટ બધું કામ કરીને પરવારે ગયા. અને આજે આપણે સાટવાની છે મોતનો કૂવો ચાલુ કરવાનો છે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો દવા નથી સાટવાની, આજ છે ને મોતનો કૂવો ચાલુ કરવાનો છે. આજ દેખોની મોતના કૂવામાં સડાઈ કરવી કે મેરો તો કે આવતો આવી છે, પણ કે આજે સડાઈ કરી દઈએ ને. આજ છે હે ને દિવાહો, એટલે આજથી હે ને લલો જૂનું આ ડહાને કહેવાય ન હોય કે હો પરબનો માહો એટલે દિવાહો. આજ છે દિવાહો, કે આજથી જ છે ને બધા તહેવાર ચાલુ થાય. કે દિવાહો આવે પછી બધું તહેવાર આવે, રક્ષાબંધન આવે, હાથમું આવે, એ બધી એક પછી તહેવાર આવ્યા રાખે. આજથી શરૂઆત થઈ જાય કે તો આજ છે દિવાહો ને આપણી આજ છે ને દિવાહો રિયા. કે આજ એવરેજ જવરત વ્રતય કહેવાય અને દિવાહોય કહેવાય. તી ઘણા હે તે એવરેજ જવરત રીએ, પણ અમે તો હે ને દિવાહો જ રીએ. કે અમારા બધા કહીએ કે દીકરાની મા કે દિવાહો રીએ. તી અમે તો દિવાહો આજ હું પર મારી કોઈ કર્યા બધા ઘરના દિવાહો રહ્યા. ને આજ મને લાગે ભીખુઈ દિવાહો રહ્યા હોય તો હોય ને. હાલો તો હે ને ભીખું કરે ચાલુ મોતનો કૂવો. પડીએ અમારે સુજુ કે હે ને 2-2.5 વર્ષથી બનવું હતું નહીં ભીખું. અવાર ભીખું ચાલુ કરી લીધી. ટ્રેક્ટર બરાબર કાઢી લીધું ગોદામમાંથી ને એને આપણે હે ને ટોલીમાં જોડાવવાનું હોય. આપણે ટોલીમાં બેરલ 2 મૂકી દીધા. એ ટોલી લઈને આપણે ખેતરમાં જવાનું હોય. ટાણે બેરલ પાણીના ભરાવા ચાલુ હોય. જ્યાં અમારે કોલેજ છે ને ત્યાંથી પરભારા બેરલ 2 ટ્રેક્ટરમાં ભરલી હું. આપણે આજ દવાનો પેલો રાઉન્ડ ચાલુ કરવાનો છે. તમે આગળ જોયું છે કે મોતનો કૂવો ચાલુ કર્યો હતો. તે ખેતરમાં પુગાવ્યા બેરલ અને ટ્રેક્ટર લઈને. ને પેલું છે આપણે ટેબુ સલ્ફર જે ટ્રોપિકલનું આવે એ, ને બીજું છે ન્યુટ્રી ફાસ્ટ. બેમાં ઝીંક તત્વ અને બધા તત્વો જ આવે ને. આ છે સ્ટીકર. તો એનો આજ રાઉન્ડ આપણે પેલો લેવાનો છે ને. આગળ બનાવી છે આપણી દવા ને આપણી માંડવીની કામ માવજત ને કામ ટ્રીટમેન્ટ કરીએ એ બધું આગળ તમને જોવા મળીએ. ને આનું રિઝલ્ટ કેટલે દી આવે એ પણ તમને જોવા મળીએ. તો એ હું મારો મોતનો કૂવો ઘેર પીડ્યો તે લેતો આવવાનું, પછી સાટવા માંડીએ. આવે મોતનો કૂવો. હાલો તો આપણે આ ટેબુ સલ્ફર છે એનું ગ્રાઉન્ડ કરવાનું છે 20. સુજીકીની બરાબર કાઢી લીધું. ખેતર હે ને જરાક એલું કેવરાવે ત્યાંમાં હે ને પીન ભરાઈ જાય હતા, કાદુ ભરાઈ જાય તે હેવ કામ ડિસિઝન લઈએ ભીખું. આજ દવા છાંટી લેવાની થાય. કે હે ને ખેતર વેસમાં એલું કેવરાવે ને તી ગીરતું જાય. મોટરસાઇકલ હાલતું નથી હરખું. વરાપ હોય ને તો અસર ઉપર હાલે કે, પણ આજ ઓલી ગામમાં એલું નહોતું તે આખું હાલે ગુરુપારું ને. આખો જરાક વાય મેં રહે ને એમ કાલ નેતી હતી ને તારા એલું કેવરાવતું હતું. હું બી હું કહેતી હતી કે ન્યા એલું કેવરાવી છે. બધા ત્યાં ન્યા મોટરસાઇકલ ખૂટી જાય તો ગમે ખેતરની ટોરવું એના કરતાં પપ ચાલુ કરી દેવામાં કંઈ વાંધો નહીં. તો આગળ હાલો એ પપમાં ઉમટીએ બધા આગળ દવા છાંટે જ દેવી હાઈને થાય ત્યાં. 3 પપ ભરાઈ ગયા કમ્પ્લીટ. સુઝુકી આપણું પડ્યું કે ખેતર એલું કેવરાવે એટલે એને આજે આરામ દેવાનો હોય. ટાણે પાછું વરે જો કાલે વરાપ હે તો ઓલા ખેતરમાં ચાલુ કર્યું, નકર આપણે આ ખેતરમાં ચાલુ કરતી હતી. હાલો આજ તો હે ને લીરી પંપ લીધો, છૂટો સ્વીટ આવે
દવા છાંટવામાં એ ઓઈલામાં ફૂગેગા ને એને આપણે લેવા ઉથલ મારે ને આવે તો ખબર પડે કેટલી વી હો થાય ને એ આપણે જાવું ને ભૈંસમાંથી પંપ લેવો ને એકલી એક ઉથલ મારે ને તો ખબર પડે. સુઝુકી હે ને ખેતર લીલું હે આકોરા ને ઓલી કોરા આકોરા તો વાંધો નથી આવતો ઓલે છોડે હે ને થોડાકમાં ખૂતે પીન થાય ને છોટે જાય ને હાલતું નથી થયું તો કે આજ દવા તો સાટી જ દેવી તે પંપુ એવું ચાલુ કર્યા. હું એક રાઉન્ડ મારને ભાગી આવી એ ભીખુન જાય. બપોર થઈ ગયા ને આપણી ભાગે એમાં ઘેર અટાણે હે ને એવો ફરાર કરવાનો હે આપણી આજ રહેવાનું હે એટલે ખાવાનું તો કંઈ હે નહીં ફરાર કરવો ને ભીખું કે મારે કંઈ ખાવું નથી કે મારે ફરાર કરવો તો ભીખુની આજ ફરાર કરવો અમારી બેનને જ ફરાર કરે ને હલવે લેવું સાંજે આપણે બનાવશું દિવાહાની આઈટમ ગમે ગીત પણ હવા 2 જેવું થયું ને આપણી પાસે હે ને ખેતરમાં પુગાવ્યા બપોરા કરે ફળગળ પોરો ખાય ને આપણે હે ને પાછું ચાલુ કરી દેવાનું હે દવા છાંટવાનું હોય એવું કામ આજે આપણે દવા છાંટવાનું કામ ચાલુ જ છે કે પાછું હાલો ગ્રાઉન્ડ ને બધું કરવાનું હોય તો હાલો કરવા માંડીએ. અમારે દવા હટાઈ ગયા છેલ્લા 2 પપ્પુ હોય એવી સાટેલી એટલે કામ થાય પૂરું ને અમારે આમ માંડવી હે ને બહુ ઉગી ને પારવી ઉગી. દવા હટાઈ ગઈ આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર જો ઘેર જાય ને આપણી વાહ લગણ ઘેર વ્યાં જઈએ અહીં કે સાંજ પડી ગઈ ને આ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે હે ને એ ક્યાંય દીવા હોશે બધાને ખબર જ છે ક્યાંય દીવા હોશે તો આ છે ને પૂજા કરવાની હોય આપણી દેવંજા કંકુલા બનાવવા અટાણે ને આગળ આપણે ધૂપ દીવા કરે પછી ફ્રૂટ ને એવું બધું ધરે માતાજીની ને આપણે કંકુલા સુંદરીને બધું કરવાનું હોય પાણું દોરવાનું હોય ને એ બધું કરવાનું હોય આપણે ટાણે તો આપણે પૂજા કરી લઈએ પછી આપણે રસોઈ બનાવીશું પૂજા કંકુલા ટાણે બનાવવા. આજ પહેલી ફેરે એકલી બનાવે. હા આજ પહેલી જણ એકલી બનાવે ન કર મારી ફૂઈ હોય મારી જેઠાણી હોય કોક ને કોક હોય જ પણ આજ છે ને આ પહેલી વાર હું એકલી જ છે એ વાત થશે ન કરતા મારી ફૂઈ બનાવે રાખે ને એમ બનાવતી હોય તો એ પણ ટ્રેન હોય પણ આ સવાર છે ને હું એકલી જ બનાવવા હાવ. મારી ફૂઈએ ત્યાં પૂજા કરી હું આ પૂજા કરે મારી પાસે જો કે આ હે ને એવરેજ જરૂરતમાં ફોટો નથી ને ફોટામાં જ બધું કરીએ એ રીતના જો કંકુલા હે પછી આ સુંદરિયું હે માતાજીનું એ બધું ફોટામાં એમ ચડાવીએ પણ આપણે ફોટો તો હે નહીં એટલે પાવણું દોરે આપણે આ ચડાવી દી હું ધૂપ દીવા કરી લીધા ને આપણે હે ને પૂજા પણ કરી લીધી માતાજીની. ને કદાચ ફોટામાં પાણું હોય દોરવું ન પડે પણ પાણું દોર્યું આપણે આ રસોઈ બનાવવાની હતી રસોઈ વહેલી બનાવી લઈએ હતી કે બની જાય તો વહેલા વ્યારા કરી લઈએ કે સવારના હે ને ફરાર ઉપર હે કે તો રસોઈ બનાવી લઈએ. હાલ રોટલા બનાવી લીધા આપણે શાક બનાવી લીધું શાક બનાવી ભીંડા બટાટાનું ને હવે આપણે હે ને આજ બનાવવાની હે હેવું પરહુદીની તો હાલ આપણે હે ને પહેલાં ઘી ગરમ થાય એટલે હેવું નાખી દઈએ ને હેવું બનાવીએ. અહીં કે આજ છે ને દીવા હોય તો અહીં કે હવાનો દીવાહો હાલે કે એટલે આજ મિષ્ટાન ગમે કે પણ બનાવવું જ પડે કે આજથી શરૂઆત થાય પરબની એટલે આજ તો મિષ્ટાન ગમે કે કંઈક બનાવવું જ પડે કે આજ છે ને મારે બનાવવો હેવું બનાવવો નહીં બનાવ્યું હા લે રવો બનાવવાનો બનાવતી હોય ને કાયમ એટલે ઉહાણ આવે ગયું એમના કાંઈ બનાવ્યું મારે હેવું તો હાલો હવે ને ઘી ગરમ થઈ ગયું એટલે આપણે એમાં હે ને સેવૈયા નાખી દઈએ. એકાવી થઈ જાય ચાલુ આકોરા થાય પાણી ગરમ આમ પાણી નાખવાનું હોય. હા એમાં ગરમ પાણી નાખવાનું હોય ખાંડ નાખવાની હોય ઘી નાખવાનું હોય એમાં એરસી નખાય પણ એરસી મણી ભાવે ઓછી એટલે હું નો જ નાખા. મારે કોઈ મણી કહે કે એરસી નાખતો પણ મને એરસી ન ભાવે તું એરસી નાખવાની ત્યારે આપણે હેકવી ચાલુ કરી દીધી છે એવું નહીં
જરીક વાર થાય એટલે હેકાઈ જાય કાંઈ બહુ હેકવી ન પડીએ એ કાં હેકલે જ આવે આધા થઈ ગયું તા એવું થઈ ગયું ત્યાર કમ્પ્લીટ ને હાલો હે ને એવું વ્યારા કરી લઈએ આપણે ને રોટલા ને આપણે આ ભીંડા બટાટાનું શાક વ્યારા કરીને કમ્પ્લીટ પરવારે ગયા ને જાવું અમારી પાસે છે ને આજ બેહવા કેમકે આજ છે જાગરણ એટલે બધા ઘડીક પ્લાન કરતા હતા કે બધા આ આવીએ પછી બધા કે તમે કે બે આવો એમ આખાઈને આવીએ એના કરતાં કે તો હાલ અમે ટાણે જઈએ હે ના પાસે વાળીને બેહવા કેમકે આજ છે જાગરણ એટલે જાગવાનું હે તો જાગવા જઈએ ભેગું હોય ને ભેખું નહીં પણ જાગરણ હે નો હા